નમસ્કાર બહેનો, પાઠ નંબર 4 માં આપણે ભાગ 1 અને ભાગ 2 ની ચર્ચા કરી. ભાગ 1 માં સ્ત્રી સશક્તિકરણ ની વિભાવનાની ચર્ચા કરી. સ્ત્રી સશક્તિકરણનો અર્થ, એમાં 3-4 વ્યાખ્યા આપવામાં આવી છે. 3-4 વ્યાખ્યાઓની ચર્ચા કરી. આઠ થી 9 જેટલા લક્ષણો ચંદ્રિકા રાવલે આપેલા છે, એની ચર્ચા કરી. સ્ત્રી સશક્તિકરણના મહત્વની 5 બાબતોમાં મહત્વ જોવા મળે છે, એ મહત્વની ચર્ચા કરી. વ્યક્તિગત મહત્વ, સામાજિક મહત્વ, આર્થિક મહત્વ, શૈક્ષણિક મહત્વ અને રાજકીય મહત્વ. ચલાવતી વખતે જ કહેવામાં આવ્યું છે બેનો, લક્ષણો 3 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. સ્ત્રી સશક્તિકરણનું મહત્વ 5 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. 5 માર્કમાં પૂછવામાં આવે તો કદાચ ઘણી વખત 5 મુદ્દા લેવામાં આવે, તો ઘણી વખત 5 માંથી 3 મુદ્દા અથવા 2 મુદ્દા લઈને એ 5 માર્કના પ્રશ્નમાં મૂકવામાં આવે, અથવા એક પોઈન્ટ કાઢીને 3 માર્કની ટૂંકનોંધમાં મૂકવામાં આવે. પછી આપણે ચર્ચા કરી ભારતમાં લિંગ પ્રમાણ, સ્ત્રી જાતિનું પ્રમાણની ચર્ચા કરવામાં આવેલી છે. એમાં લિંગ પ્રમાણ કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈ. ભારતમાં 1901 થી 2011 સુધી લિંગ પ્રમાણ કેટલું હતું, ગુજરાતમાં કેટલું હતું, એની ચર્ચા કરી. ત્યાર પછી સ્ત્રી પુરુષના પ્રમાણની ચર્ચા કરી. એમાં ભારત અને ગુજરાત બંનેમાં ગ્રામીણ શહેરી વસ્તીમાં પણ લિંગ પ્રમાણ અલગ અલગ પ્રકારનું જોવા મળે છે, એની ચર્ચા કરી. બંને આંકડા અલગ અલગ આપવામાં આવેલા છે, એની ચર્ચા કરી. ત્યાર પછી 0 થી 6 વર્ષની વય જૂથમાં બાલિકાનું પ્રમાણ કેટલા ટકા જોવા મળે છે, કેટલી સંખ્યા જોવા મળે છે, એ સંખ્યાની ચર્ચા આપણે કરી. ત્યાર પછી સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમોની ચર્ચા કરી. કાર્યક્રમો 3 પ્રકારના છે. શૈક્ષણિક કાર્યક્રમો, જેમાં ગુજરાતના કાર્યક્રમોની પણ વાત કરવામાં આવેલી છે. 5 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, શૈક્ષણિક કાર્યક્રમો સમજાવો, અથવા 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે, ગુજરાતમાં શૈક્ષણિક કાર્યક્રમો સ્ત્રી સશક્તિકરણ માટેના સમજાવો. ત્યાર પછી બીજો મુદ્દો છે આર્થિક કાર્યક્રમો. આર્થિક કાર્યક્રમો ભારતના સંદર્ભમાં પણ આપવામાં આવેલા છે, ગુજરાતના સંદર્ભમાં પણ આપવામાં આવેલા છે. એમાં ગુજરાતના સંદર્ભમાં 4-5 બાબતોની ચર્ચા કરવામાં આવેલી છે, જેની ચર્ચા આપણે કરી. 5 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. ત્યાર પછી ભાગ નંબર 3 માં આપણે આરોગ્યલક્ષી કાર્યક્રમોની ચર્ચા કરવાના છીએ. એ પણ 5 માર્કના પ્રશ્નમાં અથવા 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન મૂકી શકાય છે. આરોગ્યલક્ષી કાર્યક્રમો બેનો અહીંયા ફરીથી યાદ દેવડાવી દઉં. 3 પ્રકારના કાર્યક્રમો છે, યોજનાઓ અલગ છે. શૈક્ષણિક કાર્યક્રમ, આર્થિક કાર્યક્રમ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ. 3 પોઈન્ટ અલગ છે. 3 પોઈન્ટ 5 માર્કના પ્રશ્નમાં અથવા 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે છે. ભારત સરકારની સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિમાં 2001માં ઘડવામાં આવેલી છે. આરોગ્ય પ્રત્યે ભાર મૂકવામાં આવેલો છે. સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે ભાર મૂકવામાં આવેલો છે. ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ આરોગ્ય સંબંધિત કાર્યક્રમો યોજીને સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી આપવા નીચે મુજબના પ્રયાસો કરે છે અથવા પ્રયાસો કરે છે. ખાસ કરીને ભારત સરકારના આરોગ્ય વિભાગ અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સ્વતંત્ર વિભાગ છે. આરોગ્ય સંબંધિત કાર્યક્રમો એના દ્વારા યોજવામાં આવે છે અને એની જાણકારી મોટાભાગે આપવામાં આવતી હોય છે. એમાં કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. પોઈન્ટો છે, ધ્યાનમાં રાખજો બેનો. પહેલો પોઈન્ટ છે સામાજિક બદીઓ અને સ્વાસ્થ્ય. સમાજમાં કુરિવાજોથી સ્ત્રીઓના કથળતા આરોગ્ય અંગે જાણકારી આપતા કાર્યક્રમો યોજવામાં આવે છે. સમાજ વ્યવસ્થામાં કુરિવાજો જોવા મળે છે. એ પછી સતી પ્રથા હોય, વિધવા પુનર્લગ્ન ઉપર પ્રતિબંધ હોય, અથવા બાળ લગ્ન હોય. મોટાભાગે આવા કુરિવાજો જોવા મળે છે. એ કુરિવાજો દૂર કરવા માટેના પ્રયાસો કરવામાં આવે છે અને એ માટેના કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. દાખલા તરીકે બાળ લગ્નથી આરોગ્યને જોખમ. આપણે જાણીએ છીએ
નાની ઉંમરે લગ્ન કરી નાખવામાં આવે છે. કારણ કે દરેક કુટુંબ એમ જ ઈચ્છે છે દીકરી એટલે સાપનો ભારો, અને એની ધ્યાનમાં રાખીને દીકરીના લગ્ન નાની ઉંમરે કરી નાખવામાં આવે છે. નાની ઉંમરે લગ્ન કરી નાખવામાં આવે એટલે એના આરોગ્ય પર એની અસર પડતી જોવા મળે છે. ખાસ કરીને નાની ઉંમરે લગ્ન કરવામાં આવે તો વિજ્ઞાન દર્શાવે છે જો 16 વર્ષની દીકરીના લગ્ન કરી નાખવામાં આવે તો 16 થી 17 બાળકો જન્મ આપવાની ક્ષમતા સ્ત્રી ધરાવે છે. અને ધ્યાનમાં રાખજો, અહીંયા આગળ એને ધ્યાનમાં રાખીને પણ ઘણી વખત મૃત્યુ વધારે જોવા મળતા હોય છે. ગેરકાયદેસર જાતિ પરીક્ષણથી શરીરને થતું નુકસાન. આપણે જાણીએ છીએ ભ્રૂણ હત્યા. દીકરો છે કે દીકરી જાણવા માટે મોટા ભાગે પરીક્ષણ કરવામાં આવતું હોય છે, અને પરીક્ષણમાં ખાસ કરીને શરીરને નુકસાન થતું હોય છે. ઘણી વખત સ્ત્રીઓ મૃત્યુ પામતી હોય છે. આમ સામાજિક બદીઓ અને સ્ત્રી સ્વાસ્થ્ય પણ મોટા ભાગે આરોગ્યલક્ષી કાર્યક્રમો આપવામાં આવતા હોય છે. પછી બીજો પોઈન્ટ છે માતૃ કલ્યાણ કાર્યક્રમો. સ્ત્રીઓને ગર્ભધાન, સ્તનપાન, બાળ ઉછેર સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી આપીને સ્ત્રીઓના આરોગ્યનું જતન કરવામાં આવે છે. ખાસ કરીને માતૃ કલ્યાણ યોજનાઓ દાખલ કરવામાં આવી છે, કાર્યક્રમો દાખલ કરવામાં આવેલી છે, અને એને ધ્યાનમાં લેવામાં આવે તો સ્ત્રીઓના ગર્ભધાનથી માંડીને ડિલિવરી થાય ત્યાં સુધીની તમામ પ્રકારની જવાબદારી મોટાભાગે અત્યારે સરકાર દ્વારા ઉઠાવવામાં આવતી હોય છે. એ માટે બાળ ઉછેરની વૈજ્ઞાનિક જાણકારી પણ સ્ત્રીઓને આપવામાં આવતી હોય છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે કુટુંબ કલ્યાણ કાર્યક્રમો. કુટુંબના મર્યાદિત કદ સહિત માતા અને બાળકના કલ્યાણ સંબંધિત કાર્યક્રમ વિશે જાણકારી આપતા કાર્યક્રમો યોજીને સ્ત્રીઓને કુટુંબ નિયોજનની પદ્ધતિઓની વૈજ્ઞાનિક ઢબે માહિતી આપવામાં આવે છે. કુટુંબનું કદ નાનું કરવા માટેના પ્રયાસો. કુટુંબ કલ્યાણ કાર્યક્રમો ઉજવવામાં આવતા હોય છે. નાનું કુટુંબ સુખી કુટુંબ. અહીંયા આગળ કુટુંબનું કદ નાનું કરવા માટેની વાત કરવામાં આવે છે, અને એ માટે પણ જુદા જુદા કાર્યક્રમો સરકાર દ્વારા યોજવામાં આવતા હોય છે. કુટુંબ નિયોજનની પદ્ધતિઓ, એ પછી બાળકોની સંખ્યા ઘટાડવા માટેની હોય, અને એ સંખ્યા ઘટાડવા માટે મોટાભાગે કુટુંબ નિયોજન સ્ત્રી કે પુરુષ અપનાવતા હોય છે. તદુપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઉપયોગિતા તેમજ પરંપરાગત પ્રસૂતિ પદ્ધતિના ગેરલાભ વગેરેની સમજણ આપતા કાર્યક્રમો ઘડવામાં આવે છે. મોટાભાગે ગ્રામીણ સમુદાયોમાં પરંપરાગત પ્રસૂતિ કરાવવામાં આવતી હોય છે ડાયણ દ્વારા, અને એને ધ્યાનમાં રાખીને પણ કેટલીક સ્ત્રીઓનું મૃત્યુ થતું હોય છે. એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ ડિલિવરી કરવા માટેના પ્રયાસો કરવામાં આવે છે, પ્રસૂતિ કરાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે, અને સરકાર દ્વારા પણ એને પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે પોષણક્ષમ આહારને લગતા કાર્યક્રમો. મોટાભાગે કુપોષણ દૂર કરવા માટે, સ્ત્રીઓમાં કુપોષણની માત્રા ઘટાડવા માટે ન્યુટ્રિશન વીક દ્વારા પોષણક્ષમ આહારની જાણકારી આપતા કાર્યક્રમો ઘડવામાં આવે છે. જો સ્ત્રી ગર્ભાધાન કરે એ સમયે યોગ્ય પ્રકારનો પોષણયુક્ત ખોરાક પ્રાપ્ત થાય એ માટેના સરકાર દ્વારા પ્રયાસો જોવા મળે છે. ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિવર્ધક આહાર વિશે જાગૃતિ લાવવાના પ્રયત્નો થાય છે. એટલે કે મોટાભાગે સ્ત્રીઓએ કયો ખોરાક લેવો જોઈએ એની જાણકારી પણ આ કાર્યક્રમો દ્વારા આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ કેટલાક કાર્યક્રમો લેવામાં આવેલા છે, સ્ત્રીના આરોગ્યને લક્ષીના કાર્યક્રમો લેવામાં આવેલા છે, જેમ કે બેટી બચાવો બેટી વધાવો અભિયાન. સમાજના જાતિ પ્રમાણમાં ઊભી થયેલી અસંતુલન દૂર કરવા મોટાભાગે આપણે જાણીએ છીએ પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા ઓછી જોવા મળે છે, અને એ દૂર કરવા માટે સમાજમાં મોટાભાગે પ્રયત્નો કરવામાં આવતા હોય છે. કન્યા જન્મને સ્વીકારીને સ્ત્રીઓના આરોગ્યને જાળવવા આ અભિયાન હેઠળ રેલી કાઢવામાં આવે છે, નાટકો ભજવવામાં આવતા હોય છે, શિબિરો યોજવામાં આવતી હોય છે, સેમિનાર કરવામાં આવતા હોય છે, કોન્ફરન્સ યોજવામાં આવતા હોય છે, પરિસંવાદ કે ચર્ચા જેવા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, અને એ રીતે બેટી બચાવો બેટી વધાવો અભિયાન ચલાવવામાં આવે છે સરકારના ખર્ચ દ્વારા. ત્યાર પછીનો પોઈન્ટ છે જાગૃતિ કાર્યક્રમો. સ્વાસ્થ્ય સંબંધિત સંકુચિત માનસમાં પરિવર્તન લાવવા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. સમાજ વ્યવસ્થામાં નો દરજ્જો નીચો આંકવામાં આવેલો છે, એ ઊંચો લાવવા માટે સરકાર દ્વારા કેટલાક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ખાસ કરીને ગ્રામીણ તથા આદિવાસી વિસ્તારોમાં સ્ત્રીઓના આરોગ્યને લગતા સંકુચિત લોકમાનસના બદલાવ લાવવા આરોગ્ય કેન્દ્રની સુવિધા વધારવામાં આવેલી છે. મોટાભાગે અત્યારે કોઈ પણ વિસ્તાર એવો નથી જોવા મળતો જ્યાં આરોગ્ય સુવિધા નથી. મોટાભાગે આરોગ્ય કેન્દ્ર સ્થાપિત કરવામાં આવેલા હોય છે, અને આરોગ્ય કેન્દ્રમાં મોટાભાગે આવી માહિતીઓ આપવામાં આવતી હોય છે. સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. આમ મોટાભાગે જાગૃતિ કાર્યક્રમો સ્ત્રી અને પુરુષ વચ્ચે જે ભેદભાવ રાખવામાં આવે છે એ દૂર કરવા માટે મોટાભાગે
ગ્રામીણ ક્ષેત્રમાં જાગૃતિ કાર્યક્રમો અસ્તિત્વમાં લાવવામાં આવેલા છે અને એ કાર્યક્રમો પણ મોટાભાગે આરોગ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હોય છે. આરોગ્ય સંબંધિત કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓનું સ્વાસ્થ્ય ક્ષેત્રે સશક્તિકરણ કરવામાં આવેલું છે. સશક્તિકરણ માટે શૈક્ષણિક, આર્થિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો ઘડવામાં આવેલા છે. અમલીકરણ દ્વારા સ્ત્રી સશક્તિકરણ કરવા માટેના પ્રયત્નો પણ થયેલા છે. એમાં સરકારી, બિન સરકારી અને સ્વાસ્થ્ય સંસ્થાઓ પણ મહત્વનો ફાળો આપતી જોવા મળે છે. ફક્ત સરકારી સંસ્થાઓ જ ફાળો આપતી નથી, બિન સરકારી કે સ્વાસ્થ્ય સંસ્થાઓ દ્વારા પણ મોટાભાગે આવા કાર્યક્રમો ચલાવવામાં આવતા હોય છે. પછી આવે છે, બેનો ધ્યાનમાં રાખજો, જે કઈ કાર્યક્રમો આપવામાં આવેલા છે એ કાર્યક્રમો છે, સશક્તિકરણ માટેના કાર્યક્રમો છે. એ પછી શૈક્ષણિક કાર્યક્રમ હોય, આર્થિક કાર્યક્રમ હોય, આરોગ્યલક્ષી કાર્યક્રમ હોય. અહીંયા આગળ 3 કાર્યક્રમો છે. હવે પછીના પોઈન્ટમાં આવે છે એ યોજનાઓ છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા આગળ યોજનાઓ છે. શૈક્ષણિક યોજના અલગ છે અને શૈક્ષણિક કાર્યક્રમો અલગ છે. આર્થિક યોજના અલગ છે અને આર્થિક કાર્યક્રમો અલગ છે. આરોગ્યલક્ષી કાર્યક્રમો અલગ છે અને આરોગ્યલક્ષી યોજનાઓ અલગ છે. એટલે ત્રણેય પોઈન્ટ અલગ અલગ પ્રકારના છે. યોજનાઓની વાત પૂછવામાં આવે તો યોજનાઓમાં લખવાનું છે અને કાર્યક્રમની વાત પૂછવામાં આવે તો કાર્યક્રમમાં લખવાનું છે. એમાં શૈક્ષણિક ક્ષેત્ર, શૈક્ષણિક કાર્યક્રમ અલગ હતો અને શૈક્ષણિક ક્ષેત્ર અલગ છે. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ સાક્ષરતા દર 2011 ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં કુલ સાક્ષરતાનો દર હતો 78.03%. 1 માર્કના પ્રશ્નમાં, હેતુલક્ષી પ્રશ્નમાં પૂછી શકાય. ગુજરાતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ કુલ સાક્ષરતાનો દર કેટલા ટકા હતો? 78.03%. જેમાં પુરુષ સાક્ષરતાનો દર 85.75% જેટલો હતો. એ પણ 1 માર્કના પ્રશ્નમાં, હેતુલક્ષી પ્રશ્નમાં પૂછવામાં આવે. સાક્ષરતાનો દર 69.68% જેટલો હતો. એ પણ 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. 2011માં ભારતમાં પુરુષ અને સ્ત્રી સાક્ષરતાનો દર કેટલા ટકા હતો? તો બંને અલગ અલગ રીતે લખવાનું છે. પુરુષ સાક્ષરતાનો દર 85.75% હતો, જ્યારે સ્ત્રી સાક્ષરતાનો દર 69.68% હતો. ગુજરાતમાં ગ્રામીણ સાક્ષરતા દર 61.4% અને શહેરી સાક્ષરતા દર 81% જેટલો નોંધાયેલો છે. સાક્ષરતામાં સુધાર કરવા માટે અનેકવિધ યોજનાઓ ઘડીને તેના અમલીકરણ માટે સઘન પ્રયત્નો કરવામાં આવેલા છે અને એ માટે કેટલીક યોજનાઓ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી છે. એમાં બેનો 5 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઊંચો લાવવા માટે કઈ કઈ યોજનાઓ દાખલ કરવામાં આવેલી છે? 1 માર્કના પ્રશ્નમાં નહીં પણ 3 માર્કના પ્રશ્નમાં કે 5 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જેમાં વિદ્યાલક્ષ્મી બોન્ડ, દીકરી પહેલા ધોરણમાં દાખલ થાય એ સમયે એને ઇન્દિરા વિકાસ પત્ર આપવામાં આવે છે. દીકરી 7મું ધોરણ પાસ કરે એટલે એ બોન્ડ એનો પાકી જતો હોય છે અને બોન્ડ એને આપવામાં આવે છે. વિદ્યાલક્ષ્મી બોન્ડ એનો મહત્વનો ઉદ્દેશ છે કન્યા કેળવણીને ઉત્તેજન આપવાનો છે. બીજું છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જેમાં મફત રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે વિદ્યાલયમાં. ત્રીજું છે આદિજાતિ કન્યાના વાલીઓને અનાજ સહાય. આપણે અગાઉ પણ જોયું છે. આદિવાસીઓમાં, આદિજાતિ એટલે આદિવાસીઓમાં અનુસૂચિત જનજાતિને કન્યાના વાલીઓને અનાજ આપવામાં આવે છે, કારણ કે ઘણા વાલીઓ ગરીબી રેખા નીચે જીવતા હોય છે અને એને ધ્યાનમાં રાખીને દીકરીઓને ભણાવતા નથી અને એને ધ્યાનમાં રાખીને આદિજાતિ કન્યાના વાલીઓને સરકાર દ્વારા ઘઉં કે ચોખા સહાય તરીકે આપવામાં આવે છે દર મહિને 20 કિલો. પછી પોઈન્ટ છે કન્યા સૈનિક શાળાની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ. કન્યા સૈનિક શાળાઓ સ્થાપવામાં આવેલી છે અને એમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે અને એમાં શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે, યુનિફોર્મ પણ આપવામાં આવે છે અને તાલીમની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી કન્યાઓને વિનામૂલ્ય શિક્ષણ. કન્યા કેળવણી મફત છે, પ્રાથમિકથી માંડીને જ્યાં સુધી ભણે ત્યાં સુધી કન્યા કેળવણીને વિનામૂલ્ય શિક્ષણ આપવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલી છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કન્યાઓ માટે હોસ્ટેલ. મોટાભાગે દીકરીઓ માટે હોસ્ટેલ શરૂ કરવામાં આવેલી છે. એનો તમામ પ્રકારનો ખર્ચ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભોગવે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે સાયકલ સહાય. મોટાભાગે અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય કે અન્ય પછાત વર્ગ હોય, જેની દીકરીઓ ભણતી હોય છે એને સાયકલ સહાય, મફત સાયકલ આપવામાં આવે છે. પૂર્વ પ્રાથમિક શાળાઓમાં ભણતી દીકરીઓને મોટાભાગે સાયકલ સહાય આપવામાં આવતી હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે
સરકારી પોલિટેકનિકમાં અભ્યાસ કરતી કે સરકારી ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધાની જોગવાઈ. સરકારી પોલિટેકનિકમાં એટલે કે આઈટીઆઈમાં અથવા ડિપ્લોમામાં અથવા ઇજનેરી ડિગ્રીમાં અભ્યાસ કરતી દીકરીઓને હોસ્ટેલની સુવિધા કરવામાં આવેલી છે. સરકારી હોસ્ટેલની સુવિધા કરવામાં આવેલી છે અને એની જોગવાઈ મોટાભાગે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી છે. ત્યાર પછી વિદ્યા સાધના યોજના. આ યોજના દ્વારા પણ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના પ્રયાસો કરવામાં આવેલા છે. ત્યાર પછીનો પોઈન્ટ છે એસએસસી પછીના અભ્યાસક્રમ માટે અનુસૂચિત જનજાતિની મહિલાઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અહીં આગળ અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓની વાત કરવામાં આવેલી છે. એસએસસી પછીના એટલે કે 10મા ધોરણ પછી પાસ થયા પછી આગળ અભ્યાસ કરવા માંગતી દીકરીઓને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આમ શૈક્ષણિક ક્ષેત્ર એટલે કે શૈક્ષણિક યોજનાઓ છે. 5 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે અથવા 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે અહીંયા આગળ આપવામાં આવેલા પોઈન્ટનો ઉલ્લેખ કરવાનો છે. યોજનાઓ અલગ છે અને કાર્યક્રમો અલગ છે. બેનો ફરીથી યાદ દેવડાવી દઉં. કાર્યક્રમોની વિગતો યોજનામાં આપવામાં આવેલી નથી. યોજનાની વિગતો કાર્યક્રમમાં આપવામાં આવેલી નથી. ત્યાર પછી આર્થિક ક્ષેત્ર અથવા આર્થિક યોજના એ પણ 5 માર્કના અથવા 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કામકાજની ભાગીદારીનો કુલ દર 40.98% છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કામકાજની ભાગીદારી એટલે કે સ્ત્રી અને પુરુષની ભાગીદારી કામ કરવાની ભાગીદારીમાં 40.98% જોવા મળે છે. જેમાં પુરુષનો ભાગીદારી દર 57.16%. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે કામકાજની ભાગીદારીમાં પુરુષની ભાગીદારી કેટલા ટકા છે? 57.16%. સ્ત્રીઓની ભાગીદારી કેટલા ટકા છે? 23.38%. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ વાત કરવામાં આવી છે ગુજરાતના આંકડા આપવામાં આવ્યા છે. કામકાજની ભાગીદારીના કુલ દર 40.98% છે. એમાં પુરુષનો ભાગીદારી દર 57.16% છે અને સ્ત્રીનો ભાગીદારી દર 23.38% છે. ટકાવારી છે યાદ રાખવાની છે. ગુજરાતમાં સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારી સ્ત્રીઓમાંથી જાહેર સંગઠિત ક્ષેત્રમાં સંગઠિત એટલે કે એકી સાથે ઘણી બધી બહેનો એક ક્ષેત્રમાં કામ કરતી હોય એને સંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સંગઠિત ક્ષેત્રમાં 57.47% સ્ત્રીઓ તથા ખાનગી સંગઠિત ક્ષેત્રમાં સરકારી એટલે કે જાહેર સંગઠિત ક્ષેત્રમાં 57.47% છે. ખાનગી સંગઠિત ક્ષેત્રમાં 42.53% સ્ત્રીઓ કામ કરે છે. સંગઠિતમાં જાહેર એટલે કે સરકારી અને ખાનગી એટલે કે ખાનગી સંગઠિત ક્ષેત્રમાં કામ કરતી હોય જેમાંથી આપણને બેમાંથી એક આંકડો યાદ હશે. માની લો જાહેર સંગઠિત ક્ષેત્રમાં 57.47% છે. એ આંકડો આપણને યાદ છે તો ખાનગી સંગઠિત ક્ષેત્રમાં 100 માંથી બાદ કરી નાખવામાં આવશે તો 42.53% સ્ત્રીઓ કામ કરતી જોવા મળશે. અહીંયા આગળ આંકડાકીય માહિતી છે બેનો યાદ રાખવાની છે. પછી કુલ કામકાજની ભાગીદારીના આંકડા અલગ છે. સંગઠિતમાં જાહેર સંગઠિત ક્ષેત્ર અને ખાનગી સંગઠિત ક્ષેત્રની વાત કરવામાં આવેલી છે. બંનેના આંકડા અલગ અલગ છે. આંકડા યાદ રાખવાના છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે અથવા 5 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે ત્યારે એ વિગત લખવાની છે. સ્ત્રીઓની કામકાજમાં ભાગીદારી વધારવા માટે સરકાર દ્વારા કેટલીક યોજનાઓ ઘડવામાં આવેલી છે. એમાં 4-5 યોજનાઓ આપવામાં આવેલી છે. એમાં પહેલી યોજના છે સ્ત્રીઓ માટે તાલીમ યોજના. કોઈ પણ સ્ત્રી આજીવિકા મેળવવા માંગતી હોય એને યોગ્ય પ્રકારની જે વ્યવસાયમાં જવા માંગતી હોય એને તાલીમ આપવાની યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. બીજું સ્ત્રીઓ માટે ખાસ રોજગાર કચેરીઓની સ્થાપના. રોજગાર વિનિમય કચેરીઓ ચાલે છે અને રોજગાર વિનિમય કચેરીઓમાં સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને જે કાંઈ રોજગાર પડતા હોય જે કાંઈ જગ્યાઓ પડતી હોય એની કચેરીની સ્થાપના કરવામાં આવી છે અને એવી બહેનોને જે રોજગાર મેળવવા માંગતી હોય એવું બહેનોને એની જાણ કરવામાં આવતી હોય છે. બીજી બાબત છે મિશન મંગલમ યોજના. ચોથી બાબત છે આજીવિકા કેન્દ્રો. ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોના ફેડરેશનની યોજના નક્કી કરવામાં આવી છે. આજીવિકા કેન્દ્રો રોજગારી મેળવવા માટેના કેન્દ્રો ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય જૂથોને અથવા વ્યક્તિગત આપવામાં આવતી હોય છે. એ જ રીતે આગલી યોજના છે
માતા યશોદા ગૌરવ નિધિ યોજના, ઘર દીવડા યોજના, વર્કિંગ વિમેન હોસ્ટેલ સુવિધા યોજના, એટલે કે કામ કરવા માંગતી હોય એવી સ્ત્રીઓ હોસ્ટેલમાં રહીને, વિદ્યાર્થીની અવસ્થાની વાત નથી કરવામાં આવેલી, કામ કરનાર કરવા ઈચ્છતી યુવતી સ્ત્રીઓને પણ વિમેન હોસ્ટેલ સુવિધા યોજના દાખલ કરવામાં આવેલી છે. મહિલા સંચાલિત ગ્રામ દૂધ ઉત્પાદક મંડળીઓ, ગામડામાં અત્યારે મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓ અસ્તિત્વમાં આવેલી છે અને ગામડામાં મહિલા મંડળ દ્વારા જે કાંઈ દૂધ ઉત્પાદન કરવામાં આવે છે, એકત્ર કરવામાં આવે છે, એ દૂધ ઉત્પાદક મંડળીમાં ભરવામાં આવે છે, ત્યાંથી મેઇન ડેરી સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ મહિલા પશુપાલકો માટેની પ્રોત્સાહક સહાયક યોજનાઓ, મોટાભાગે મહિલાઓ પશુપાલનનો ધંધો કરતી હોય છે અને એને ધ્યાનમાં રાખીને એવી સ્ત્રીઓને મોટાભાગે પશુ ખરીદવા માટે પણ ચોક્કસ પ્રકારના પ્રોત્સાહક સહાય યોજનાઓ આપવામાં આવતી હોય છે. યોજનાનું અમલીકરણ કરીને સ્ત્રીઓનું આર્થિક સશક્તિકરણ કરવાની યોજના સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી છે. આમ આર્થિક બાબત આવક મેળવવાની બાબત છે. બેનો ધ્યાનમાં રાખજો, આવક મેળવવાની બાબતો છે. આર્થિક ક્ષેત્રમાં કેટલીક બાબતો આંકડાકીય આપવામાં આવી છે, આંકડાકીય બાબતો યાદ રાખવાની છે. એ પછી કામકાજની ભાગીદારીના આંકડા હોય અથવા સંગઠિતમાં જાહેર સંગઠિત અને ખાનગી સંગઠિત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓ હોય. એ ઉપરાંત કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે. એ યોજનાઓ ફક્ત પોઈન્ટ લખવાના છે. ત્યાર પછી આવે છે બેનો આરોગ્ય ક્ષેત્ર. આરોગ્ય ક્ષેત્ર પણ ચોક્કસ પ્રકારની યોજનાઓ નક્કી કરવામાં આવેલી છે. અહીંયા આગળ બેનો ખાસ ધ્યાનમાં રાખજો, આગળ કીધું છે એ પ્રમાણે કાર્યક્રમો અલગ છે, શૈક્ષણિક કાર્યક્રમ, આર્થિક કાર્યક્રમ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ. શૈક્ષણિક કાર્યક્રમ એ કાર્યક્રમમાં આવશે, શિક્ષણ ક્ષેત્રે યોજનાઓ છે, આર્થિક ક્ષેત્રે એ યોજનાઓ છે, આરોગ્ય ક્ષેત્રે એ યોજનાઓ છે. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો, એકનો જવાબ બીજામાં ન લખાઈ જાય, કારણ કે લખાણ બંનેનું સરખું નથી. બંનેનું લખાણ અલગ અલગ પ્રકારનું જોવા મળે છે. કદાચ બંને પ્રશ્ન આવડતા હશે તો એકનો જવાબ બીજામાં લખાઈ જશે તો તમને માર્ક્સ મળશે નહીં. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, આરોગ્ય ક્ષેત્રની વિગત અલગ છે, આર્થિક ક્ષેત્રની વિગત અલગ છે અને શિક્ષણ ક્ષેત્રની વિગત અલગ છે. એ જ રીતે આર્થિક કાર્યક્રમની વિગત અલગ છે, આરોગ્યલક્ષી કાર્યક્રમની વિગત અલગ છે અને શૈક્ષણિક કાર્યક્રમની વિગત અલગ છે. ત્રીજી બાબત છે આરોગ્ય ક્ષેત્રે યોજનાઓ નક્કી કરવામાં આવેલી છે. એ કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યમાં ગુણવત્તાયુક્ત વસ્તી પર ભાર મૂકવામાં આવે છે. જે વસ્તી જોવા મળે છે એ ગુણવત્તાયુક્ત હોવી જોઈએ. આપણે ભારત દેશમાં જાણીએ છીએ 40% લોકો આવક મેળવે છે અને 55% લોકો બેઠે બેઠા ખાય છે. ગુણવત્તાયુક્ત જોવા મળતા નથી. ભારતમાં યુવાનોની સંખ્યા વધારે જોવા મળે છે, વૃદ્ધોની સંખ્યા વધારે જોવા મળે છે, બાળકોની સંખ્યા વધારે જોવા મળે છે અને એને ધ્યાનમાં રાખીને ગુણવત્તાયુક્ત વસ્તી હોવી જોઈએ એના પર ભાર મૂકવામાં આવેલો છે. દરેક વ્યક્તિઓને રોજગારી પ્રાપ્ત થવી જોઈએ એના પર ભાર મૂકવામાં આવેલો છે. જન્મ મૃત્યુની સપ્રમાણતા, આપણે ત્યાં જન્મ દર અને મૃત્યુ દર, જન્મ એને કહેવામાં આવે છે દર 1000 પુરુષોએ એક વર્ષમાં જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. દર 1000 વ્યક્તિઓએ એક વર્ષમાં જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. દર 1000 ની સંખ્યાએ એક વર્ષમાં મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. જન્મદર અને મૃત્યુદર અને સ્થળાંતર, વસ્તી ઉપર 3 બાબતો અસર કરે છે: જન્મદર, મૃત્યુદર અને સ્થળાંતર. જન્મદર અને મૃત્યુદરની સપ્રમાણતા, જન્મદર અને મૃત્યુદર સરખા જ હોવા જોઈએ, પણ આપણે જાણીએ છીએ ભારતમાં પુત્ર જન્મને મહત્વ આપવામાં આવતું હોય છે અને એને ધ્યાનમાં રાખીને દીકરીઓના ભ્રૂણ હત્યા કરવામાં આવતી હોય છે અને એ દૂર કરવા માટે સરકાર દ્વારા કેટલાક પ્રયાસો કરવામાં આવેલા છે. સપ્રમાણતા, બંનેનું પ્રમાણ સરખું હોવું જોઈએ. જન્મદર અને મૃત્યુદર બંનેનું પ્રમાણ સરખું હોય તો વસ્તીની ગુણવત્તામાં કોઈ ફરક નહીં પડે. આરોગ્ય અને પોષણક્ષમ આહાર, જાતિગત સપ્રમાણતા વગેરે બાબતોને લક્ષ્યમાં રાખીને યોજનાઓ ઘડવામાં આવે છે. એટલે જાતિગત સપ્રમાણતા, સ્ત્રી પુરુષનું પ્રમાણ સરખું હોવું જોઈએ. પણ આપણે જાણીએ છીએ ભારતમાં સ્ત્રી કરતા પુરુષોની સંખ્યા વધારે જોવા મળે છે, જે આપણે અગાઉ આંકડા જોયા. ભારતમાં 2011માં 1000 પુરુષોએ સ્ત્રીની સંખ્યા 940, ગુજરાતમાં 918 છે. અસમાનતા બતાવે છે, સપ્રમાણ હોવું જોઈએ. એ માટે સરકાર દ્વારા કેટલીક સુખાકારી યોજનાઓ દાખલ કરવામાં આવેલી છે. એમાં 10 થી 12 યોજનાઓ દાખલ કરવામાં આવી છે. ચિરંજીવી યોજના, બાળક જન્મે મૃત્યુ ન પામે
એને ધ્યાનમાં રાખીને ચિરંજીવી યોજના સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી છે. બાળક જન્મે એ જીવવું જ જોઈએ, પછી દીકરી હોય કે દીકરો હોય, એ માટે સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં યોજનાઓ ઘડવામાં આવેલી છે. બીજું છે મમતા. ફક્ત સંતાન જ જીવવું જોઈએ એવું નહીં, માતા પણ જીવવી જોઈએ. સંતાન જ જીવવું જોઈએ એવું નહીં, પણ માતા પણ જીવવું જોઈએ, એને ધ્યાનમાં રાખીને મમતા યોજના દાખલ કરવામાં આવેલી છે. ત્રીજું છે બેટી વધાવો યોજના. અત્યાર સુધી આપણે જાણીએ છીએ પુત્રને જ મહત્વ આપવામાં આવે છે. હત્યા પહેલા દીકરી જન્મ્યા પછી મારી નાખવામાં આવતી, દૂધ પીતી કરી નાખવામાં આવતી. અત્યારની સ્થિતિમાં દીકરી જન્મે પહેલા મારી નાખવામાં આવતી હોય છે, ભ્રૂણ હત્યા કરી નાખવામાં આવતી હોય છે. બેટી વધાવો યોજના, મોટાભાગે દીકરી જન્મ થાય તો સરકાર દ્વારા પણ એને ચોક્કસ પ્રકારની સહાયો કરવામાં આવતી હોય છે. બેટી વધાવો યોજના, દીકરી જન્મને પણ પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવેલી છે. કસ્તુરબા પોષણ સહાય યોજના, દીકરી અને માતા બંને ને પોષણ સહાય યોજના, પોષણયુક્ત ખોરાક પ્રાપ્ત થાય એ માટેની યોજના ઘડવામાં આવેલી છે. જનની સુરક્ષા યોજના, માતાની સુરક્ષા રાખવા માટેની પણ યોજના ઘડવામાં આવેલી છે. દીકરી યોજના, દીકરીને બચાવવા માટેની યોજના દાખલ કરવામાં આવેલી છે, જે મોટાભાગે ભ્રૂણ હત્યામાં મારી નાખવામાં આવતી હતી. આશા વર્કર માટે પ્રોત્સાહક યોજના, આપણે જાણીએ છીએ ગામડાઓમાં આંગણવાડી ચાલે છે, આ આંગણવાડીમાં આશા વર્કરની પણ ભરતી સરકાર દ્વારા કરવામાં આવે છે, અને પોષણયુક્ત ખોરાક પ્રાપ્ત થાય એ માટેની વ્યવસ્થા મોટાભાગે આશા વર્કરો દ્વારા ગામમાં પ્રેગ્નેન્ટ સ્ત્રીઓને મોટાભાગે સહાય કરવામાં આવતી હોય છે, પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. સરકારી આરોગ્ય કેન્દ્ર સુધી એને પહોંચાડવાની વ્યવસ્થા આશા વર્કર દ્વારા કરવામાં આવતી હોય છે. નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સ્ટાઇપેન્ડ, નર્સિંગ શાળામાં દીકરીઓ અભ્યાસ કરવા માંગતી હોય, વિદ્યાર્થીનીઓની વાત કરવામાં આવી છે, દીકરીઓ અભ્યાસ કરવા માંગતી હોય તેને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. ને જ આપવામાં આવતું નથી, અનુસૂચિત જાતિ, જનજાતિ કે અન્ય પછાત વર્ગો ત્રણેયને આપવામાં આવે છે. એમાં દીકરીઓને સ્ટાઇપેન્ડ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. માતા અને બાળ હોસ્પિટલ માટે સહાય, ડિલિવરી થયા પછી માતાનો જવાબદારી સરકારની છે. બાળ હોસ્પિટલ માટે પણ સહાય આપવામાં આવતી હોય છે. માતાનો વિકાસ, માતા મૃત્યુ ન પામે એ માટે મોટાભાગે આરોગ્યનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. કિશોરી શક્તિ યોજના, રાજીવ ગાંધી બાલિકા સમૃદ્ધિ યોજના, સબલા, 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે સબલા યોજના કઈ છે? રાજીવ ગાંધી બાલિકા સમૃદ્ધિ યોજના એ સબલા યોજના છે. ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના વગેરે યોજનાઓ દ્વારા સ્ત્રીઓના આરોગ્યને સુધારવાના પ્રયત્નો કરવામાં આવેલા છે. આમ આપણે 3 બાબતોની ચર્ચા કરી. પહેલી બાબત છે શિક્ષણ ક્ષેત્રે, જેમાં શિક્ષણની વાત કરવામાં આવેલી છે. કન્યા કેળવણીની વાત કરવામાં આવેલી છે. કન્યા કેળવણી માટે જુદી જુદી સંસ્થાઓ સ્થાપવામાં આવેલી છે, એની વાત કરવામાં આવેલી છે. એને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, એની વાત કરવામાં આવેલી છે. બીજી બાબતની આપણે ચર્ચા કરી, એમાં આર્થિક ક્ષેત્રની વાત કરવામાં આવેલી, જેમાં આર્થિક ક્ષેત્રમાં સરકાર દ્વારા કરવામાં આવેલી કેટલીક યોજનાઓ મોટાભાગે આવક મેળવવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી છે, આંકડાકીય માહિતી આપવામાં આવેલી છે, યાદ રાખવાની છે. પછી ત્રીજી બાબત એ આરોગ્યલક્ષી યોજનાઓ છે, જેમાં ફક્ત માતાનો જ નહીં પણ દીકરીનો પણ વિકાસ થાય, દીકરી પણ બચાવી શકાય એ માટે સરકાર દ્વારા કેટલીક યોજનાઓ દાખલ કરવામાં આવેલી છે. દીકરી જન્મને ઉત્તેજન આપવા માટેની યોજનાઓ દાખલ કરવામાં આવેલી છે, અને એ માટે મોટાભાગે ગ્રામીણ ક્ષેત્રમાં આશા વર્કર આંગણવાડી ચલાવે છે, એના દ્વારા મોટાભાગે પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે. આમ 3 યોજનાઓ છે, અલગ અલગ પ્રકારની યોજનાઓ છે. એકનો જવાબ બીજામાં ન લખાઈ જાય એની કાળજી લેવાની છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 5 માર્કના પ્રશ્નમાં કે 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે ત્યારે જે કાંઈ વિગત આપવામાં આવી છે એ વિગત જ લખાયેલી હોવી જોઈએ. આપણને બધું આવડતું હશે પણ જે વિગત માંગવામાં આવેલી હોય એને બદલામાં બીજી વિગત લખાઈ જશે તો તમારો જવાબ સાચો હશે તો એ ખોટો પડશે. ત્યાર પછી હવે આપણે આના પછીના ભાગમાં સામાજિક ક્ષેત્રની ચર્ચા કરશું.